અને જાહેર જગ્યાએ મળતા માતા પિતાનો એક જ પ્રશ્ન હોય છે કે મારું બાળક ખોરાક લેતું નથી. એ ખાસ મૂંઝવતો પ્રશ્ન છે. 2 વર્ષનું બાળક હોય કે 3 વર્ષનું બાળક હોય કે 5 વર્ષનું બાળક ખોરાક ખાતો નથી, આખા જમવાનું જમતો નથી. આ એક મૂંઝવતો પ્રશ્ન છે. તો એમાં સૌપ્રથમ જાણવા એવું મળ્યું છે કે આમાં સૌથી મોટા ભાગે જે ભૂલ છે એ માતા પિતા તરફથી થતી હોય છે. પહેલી ભૂલ એ છે કે જ્યારે બાળકને ભૂખ લાગે છે ત્યારે એને બળજબરીથી ખવડાવે છે. બીજી ભૂલ એ છે કે જ્યારે બાળકને ભૂખ લાગે છે ત્યારે ખોરાકની જગ્યાએ દૂધ વધારે આપી દે છે. અને ત્રીજી ભૂલ એ છે કે બાળકને જ્યારે ભૂખ લાગે છે ત્યારે એને ઓપ્શન આપે છે કે જેનાથી બાળકને બેલેન્સ્ડ ડાયટ મળતું નથી અને બાળકનો શરીર અને માનસિક વિકાસ થતો નથી. તો માતા પિતાએ શું કરવું જોઈએ? તો જ્યારે બાળકને ભૂખ લાગે છે ત્યારે એનો ટાઈમ ફિક્સ કરી દેવો જોઈએ કે સવારના ટાઈમે 7 વાગે એને નાસ્તો આપી દેવાનો, બપોરે 12 સાડા 12 એને જમવાનું આપી દેવાનું, સાંજના ટાઈમે એને ફળ ફ્રૂટનો નાસ્તો આપવાનો અને રાત્રિના ટાઈમે જ્યારે ડિનરનો સમય હોય ત્યારે એને પણ જમવાનું આપી દેવું જોઈએ. બાળકને ફોર્સફુલી ખવડાવવાનું નથી, બાળકને ખોરાકનો ઓપ્શન આપવાનો નથી. તમે જે ઘરે બનાવેલો રાંધેલો જે ખોરાક છે એ તંદુરસ્ત અને સ્વાદિષ્ટ ખોરાક છે જે બાળકને સાથે બેસીને ખવડાવવો જોઈએ. ધાક ધમકી કે વધારે પડતું એને પ્રેશર આપીને એને ખવડાવો એવું કરવાનું નથી. એને શાંતિથી તમારી જોડે બેસી ફેમિલી ડાયટ, જે ફૂલ ફેમિલી ડાયટ હોય એને સાથે બેસીને એને ખવડાવો. જે એને ભાવતું હોય, તમે જે ખાતા હો, શાક રોટલી છે, દાળ ભાત ખીચડી, જે બી બનાવતા હોય એ બાળકને વ્યવસ્થિત ખવડાવો. આ આદત શરૂઆતમાં તકલીફ પડશે, પરંતુ જ્યારે બાળક તમારી સાથે ખાતું થઈ જશે ત્યારે બાળકને કોઈ પણ પ્રકારનો જ્યારે તમે એને ટેસ્ટ કરાવશો અનાજનો તે બાળક આરામથી ખાઈ લેશે અને આના લીધે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થઈ શકશે. હવે બીજી વસ્તુ એ કે જ્યારે બાળકને ભૂખ લાગે છે ત્યારે એને 6 મહિનાથી જો નાનું બાળક હોય તો એને દૂધ જ આપવું જોઈએ, ઉપરથી પાણી આપવાની જરૂર નથી. 6 મહિનાથી 2 વર્ષનું બાળક હોય તો મેક્સિમમ 24 કલાકમાં તમે 400 ml દૂધ આપી શકો અને 2 વર્ષથી 5 વર્ષનું બાળક હોય તો મેક્સિમમ તમે 800 ml જેટલું 24 કલાકમાં દૂધ આપી શકો. એનાથી વધારે દૂધ આપવાનું નથી. ઘરે બનાવેલો તાજો અને સ્વાદિષ્ટ ખોરાક બાળકને ખવડાવવાનો છે કે જેનાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થઈ શકે અને યોગ્ય પ્રમાણમાં એને કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિત પદાર્થ, પ્રોટીન અને ચરબી બાળકને મળી શકે જેનાથી એનો શરીરનો વિકાસ થઈ શકે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. થેન્ક યુ સો મચ.